મોરબીના ઉદ્યોગકારોને સરેરાશ 50,000થી લઈને 5 લાખ સુધીનું નુકસાન આ કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે થયું છે। મળતી વિગત પ્રમાણે ગુરુવારે બપોરે 4 વાગ્યાના અરસામાં ભારે પવન શરૂ થયો હતો અને ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ પડ્યો હતો। ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર આવેલ સિરામિકના 600થી વધુ કારખાનાઓની અંદર ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ કારખાનાના શેડના પતરા ઉડી ગયા હતા, જેથી કરીને કારખાનેદારોને નુકસાન થયું છે અને કારખાનેદારો પાસેથી મળતી વિગત પ્રમાણે સરેરાશ 50,000થી લઈને 5 લાખ સુધીનું નુકસાન એક કારખાનેદારને થયું છે તેવી વિગતો સામે આવી રહી છે। જૂના ઘોટુ રોડની બાજુમાં લગદીરપુર રોડ ઉપર અમારું કારખાનું આવેલું છે, ઓલ્ટોન બાથવેર। કાલે સાંજે અતિ પવન આવવાથી અમારા કારખાનાની અંદર ઘણું બધું પતરાનું નુકસાનનું શેડનું થયું છે, પણ અત્યારે જે આ ગેસની કટોકટી ચાલુ છે એટલે લેબરો અહીંયા હાજર નહોતા, જેથી કોઈ જાનહાની થઈ નથી, પણ લાખો રૂપિયાની નુકસાની શેડની અંદર આવેલી છે। આપણે મોરબી વિસ્તારના લગદીરપુર રોડ ઉપર, સુલતાનપુર રોડ ઉપર, ઘોટુ રોડ ઉપર બહુ બધી ફેક્ટરી આવેલી છે। આ ફેક્ટરીના શેડના પતરા બધા ઉડી ગયા છે। ગઈકાલે વરસાદના લીધે ભારે પ્રમાણમાં કારખાનાઓમાં નુકસાન થયું છે।